ભાવનગરના કમળેજની પ્રાથમિક શાળાના આચાર્યની ઘોર બેદરકારી સામે આવી ચોથા ધોરણનું બીજું સત્ર પૂર્ણ થવા આવ્યું છે તેમ છતાં આચાર્ય વિદ્યાર્થીઓને હિન્દીના પુસ્તકો ન આપ્યા। આ વાતની જાણ જ્યારે મીડિયાને થઈ તો તેઓ પોતાની ભૂલ છુપાવતા પણ જોવા મળ્યા હતા અને રાતોરાત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપી દીધા। જ્યારે કમળેજની પ્રાથમિક શાળાના ચોથા ધોરણમાં 47 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પાઠ્યપુસ્તક મંડળે તો શાળામાં પુસ્તકો મોકલ્યા પરંતુ શાળાના આચાર્યએ આ પુસ્તકો વિદ્યાર્થીઓને ન આપ્યા। વાલીઓને જાણ થતાં જ તેમણે આચાર્ય પ્રત્યે રોષ ઠાલવ્યો। બાદમાં મીડિયાની ટીમ શાળામાં પહોંચી તે પહેલા આચાર્યએ વિદ્યાર્થીઓને પુસ્તકો ફાળવી દીધા। સમગ્ર મામલે આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી છે। જોકે વાલીઓનું કહેવું છે કે આવા આચાર્યો સામે કાર્યવાહી થવી જોઈએ। તારી પાસે હિન્દીનું પાઠ્યપુસ્તક છે એ તને ક્યારે મળ્યું? આજ હે? આજ કેટલા વાગે? 8 અને આની પહેલા તારી પાસે હિન્દીનું પાઠ્યપુસ્તક હતું? ત્યારે નહોતું। આજે સવારે મળ્યું તમને? કોણે આપ્યું? સાહેબ થોડા ઘટતા હતા ને એટલે નહોતું આપ્યું। આજે અપાઈ ગયા છે, બધા જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અપાઈ ગયા છે। સાહેબ ક્યારથી સત્ર શરૂ થયું હતું અને ઘટતા હતા તો આ અંગે કેન્દ્રવતી શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીને કહ્યું હતું કે ના? તો સાહેબ છેલ્લા કેટલા સમયથી સાહેબ આ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક નથી મળી શક્યા? 3-4 મહિના। જો સાહેબ કેન્દ્રવતી શાળાના આચાર્યનું અને એમનું એવું કહેવું છે કે પાઠ્યપુસ્તકો આપી દીધા છે પણ વિદ્યાર્થીઓને નથી મળ્યા, તેવો વાલીનો આરોપ છે। જી, આ ભૂલ કોની હોઈ શકે? અમારી 11મા મહિનામાં પુસ્તક ત્યાંથી એલોટ કરી દેવામાં આવ્યા છે, પણ અહીંયા પ્રિન્સિપાલ જે આપણે વિજયભાઈ પુરોહિત છે તો એને ખ્યાલ નહોતો કે આપણી સ્કૂલમાં પુસ્તકો પડ્યા છે કે કેમ। મહેશભાઈએ રજૂઆત કરી, રજૂઆતના અન્વયે સાહેબે ધ્યાને લઈ અને જોયું તો કે પુસ્તક છે। આ લોકોએ જિલ્લામાં, તાલુકામાં કે કેન્દ્રવર્તીમાં ક્યારેય ક્યાંય આવી રજૂઆત કરેલ નથી, છતાં સ્કૂલમાં પુસ્તકો પડ્યા હોય અને જો વિદ્યાર્થીને આપવામાં ન આવે તો વિદ્યાર્થીને પરીક્ષા ટાઈમે શું એમાં ઓલામાં શું લખવું સાહેબ? સરકારી નિયમ પ્રમાણે જે પણ પગલાં લેવાના આવે એ લ્યો, ન લે તો અમે અમારી કાર્યવાહી ચાલુ રાખશું। હિન્દીનું પુસ્તક વિદ્યાર્થીને મારા છોકરાને મળ્યું નહોતું। સાહેબને રજૂઆત કાલ ફોન કરીને કરી તો આજે સાહેબે એ પુસ્તકને આપ્યું। ભૂલ સાહેબની ભૂલ બેદરકારી કહેવાય કે અત્યાર સુધી આપ્યા નહીં।